એકવાર એક પ્રાથમિક શાળામાં બાળકને શિક્ષકે પૂછ્યું, બેટા તને સ્કૂલમાં સૌથી વધુ કોણ ગમે? શિક્ષકને અપેક્ષા રાખી હતી કે બાળક કદાચ કોઈ વિષય કે કોઈ શિક્ષક કે રમવાના મિત્રનું કોઈનું નામ લેશે, પણ જવાબ આવ્યો, મને તો બેલ વગાડનારા કાકા બહુ ગમે. શિક્ષક આશ્ચર્યમાં, એ કેમ બેટા? બાળકે નિસંકોચ જવાબ આપ્યો, કારણ કે એ બેલ વગાડે છે અને પછી તો ઘરે જવા મળે છે. દોસ્તો, એ બાળકના માટે શાળા એ આનંદ સ્થાન નથી. ઘર એક ઘટના છે, જ્યારે શાળા એક બીજી ઘટના છે. આ બંને ઘટનાઓ વચ્ચે દુર્ઘટનાઓ બનતી હોય છે. તેનો ભોગ મોટા ભાગે બાળક બનતું હોય છે. ઘરેથી શાળાએ જતું બાળક રસ્તામાં જે વસ્તુઓ જુએ છે તે તેના માટે અગત્યનું અને મહત્વનું હોય છે. કોની સાથે બેસે છે, કેવી વાતો કરે છે, શું વિચારે છે, શું સાંભળે છે. પોતાના બાળકને પોતાની માલિકીનું ગણી કલાકો બસમાં બેસાડીને દૂર ઇંગ્લિશ મીડિયમમાં મોકલતા મોંઘી ફી ભરતા માતા પિતાઓ ચેતી જજો. ચેક કરતા રહેજો, તમારા બાળકો સાથે તો કોઈ દુર્ઘટના નથી ઘટતી ને. આવું બોલું છું ત્યારે હું એવા મોટા ડોક્ટર નહીં, ડોક્ટરોને ઓળખું છું જેઓ લાખોની ફી ભરી શકવાની ક્ષમતા હોવા છતાં પોતાના બાળકોને નજીકની સરકારી શાળામાં માતૃભાષામાં ભણાવે છે. જય બાળ ગોપાલ.